પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં ભાગદોડમાં 15થી વધુ લોકોના મૃત્યુની આશંકા. મહાકુંભ પ્રયાગરાજ ખાતે હાલ કેવી છે પરિસ્થિતિ? મહાકુંભ મેળાને લઈ અને ફેલાઈ રહેલી અફવાઓમાં કેટલું છે તથ્ય? પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલા મહાકુંભમાં મૌની અમાવસ્યાના સ્નાનમાં ભાગદોડ મચી ગઈ હતી, જેના કારણે અખાડાના સાધુઓએ પોતાની શોભાયાત્રા અને સ્નાનને સ્થગિત કર્યું હતું. શું હતો આ દિવસ દરમિયાનનો ઘટનાક્રમ, તેની વિગતે વાત કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. કુંભ મેળામાં બુધવારે રાત્રે લગભગ 1:30 વાગ્યે એક ઘાટ પર ભાગદોડ મચી ગઈ હતી. ત્યારે ભાગદોડ મચી તે પહેલાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં કમિશનર લોકોને ભીડ ન થાય તેના માટે સૂચનો આપી રહ્યા છે. તો સૌપ્રથમ તે વિડીયો સાંભળી લઈએ. सभी श्रद्धालु सुन लें, यहाँ लेटे रहने से कोई फायदा नहीं है. जो सोवत है सो खोवत है. उठिए उठिए, स्नान करिए और ये आपके सुरक्षित रहने के लिए बहुत आएंगे और भगदड़ मचने की संभावना है. आप पहले आ गए हैं तो आपको सबसे पहले अमृत मिल जाना चाहिए. सभी श्रद्धालुओं से करबद्ध निवेदन है, उठे उठे उठे, सोए ना. સ્વાસ્થ્યકર્મીના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. એજન્સી AFPને પ્રયાગરાજ સિટીના ડોક્ટરે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મૃત્યુ થયા છે. જો કે ઘટનામાં મૃતકોના આંકડા અંગે હજુ સુધી કોઈ આધિકારિક માહિતી પ્રાપ્ત નથી થઈ શકી, પરંતુ મૌની અમાવસના અવસરે અમૃત સ્નાન થવાનું હતું, જે અગાઉ આ ઘટના બની હતી. નજરે જોનારા લોકોના કહેવા પ્રમાણે અચાનક ભીડ બેરિકેડ તોડીને આગળ રહેલા લોકો પર ચડી ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ટેલિફોન પર વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઘટના બાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અફવાઓ પર ધ્યાન ન આપી અને સંગમ નોઝ ન જવાની સલાહ આપી હતી. प्रशासन जो वहाँ पर डायरेक्शन दें, मुझे लगता है सब लोग उसका पालन करेंगे तो सकुशल, क्योंकि पूरा दिन भर देर रात्रि तक अमृत स्नान का मुहूर्त है. मौनी अमावस्या का जो मुहूर्त है पूरी रात्रि भर है, इसलिए ये नहीं हो सकता केवल इस पे कि हम अभी स्नान करेंगे. आवश्यक नहीं, कभी भी आप स्नान कर सकते हैं. तो उस पर ज़रूर सभी से मेरी विनम्र अपील होगी कि वे लोग उस पर सहयोग करेंगे तो सकुशल सभी को स्नान कराने में और सकुशल इस महापर्व को आयोजित करने में प्रशासन को और शासन को मदद मिलेगी. તો અખિલ ભારતીય અખાડા પરિષદના રવિન્દ્ર પુરીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. રવિન્દ્ર પુરીએ કહ્યું છે કે જનહિતમાં અખાડાઓએ આજે સ્નાન ન કરવાનો નિર્ણય કર્યો છે. કુંભમાં મચેલી ભાગદોડને કારણે ત્યાંની વ્યવસ્થા અંગે શ્રદ્ધાળુઓ ગંભીર સવાલ ઉઠાવતા પણ જોવા મળી રહ્યા છે. કુંભ મેળા ક્ષેત્રમાં બનેલી હોસ્પિટલમાં પણ ઘણા બધા ઈજાગ્રસ્તોને હાલ દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે ભીડનું દબાણ વધુ છે અને અંદાજે 3 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. યોગીએ કહ્યું છે કે કોઈ પણ નકારાત્મક વાતો ન ફેલાવો, કેમ કે તેનું પરિણામ ભોગવવું પડી શકે છે. મુખ્યમંત્રીએ પોતાના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટમાં કહ્યું છે કે મહાકુંભમાં પ્રયાગરાજ આવેલા પ્રિય શ્રદ્ધાળુઓ, માં ગંગાના જે ઘાટની નજીક આપ છો ત્યાં જ સ્નાન કરો. સંગમ નોઝ તરફ જવાનો પ્રયાસ ન કરો. આપ સૌ પ્રશાસનના નિર્દેશોનું પાલન કરો, વ્યવસ્થા જાળવવામાં સહયોગ કરો. સંગમમાં તમામ ઘાટો પર શાંતિપૂર્વક સ્નાન થઈ રહ્યું છે, માટે કોઈ પણ અફવા પર બિલકુલ ધ્યાન ના આપો. તો મહાકુંભમાં થયેલી ભાગદોડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આમાં જે શ્રદ્ધાળુઓએ પોતાના પરિવારજનોને ખોયા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઘાયલ જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરું છું અને સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોની તમામ મદદમાં જોડાયેલું છે. આ સંદર્ભમાં મેં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત પણ કરી છે. તો હાલમાં જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર પ્રયાગરાજ મહાકુંભમાં જ્યાં નાસભાગ થઈ હતી
તે સંગમનોઝથી દૂર અન્ય ઘાટો પર મૌની અમાવસ્યાનું સ્નાન ચાલી રહ્યું છે. સંગમનોઝ પર થયેલી નાસભાગ બાદ લોકો હવે ત્યાંથી 2 કિલોમીટર દૂર ગંગા નદીમાં ડૂબકી લગાવી રહ્યા છે. નાસભાગને 12 કલાકથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ મૌની અમાવસ્યાના પવિત્ર સ્નાન માટે હજારો લોકો હજુ પણ પ્રયાગરાજ આવી રહ્યા છે. નાસભાગને કારણે સવારે શરૂ થનાર શાહી સ્નાન સ્થગિત કરવામાં આવ્યું હતું. થોડા કલાકોના વિલંબ બાદ સંગમમાં શાહી સ્નાન ફરીથી શરૂ થઈ ગયું છે. અમૃત સ્નાન માટે જનારા અખાડાઓએ ભવ્ય સરઘસ નથી કાઢ્યા, પરંતુ શાંતિપૂર્વક સ્નાન માટે તેઓ જઈ રહ્યા છે. देखिए, आज महाकुंभ प्रयागराज में मौनी अमावस्या का मुख्य स्नान पर्व था 29 जनवरी 2025 को. इसमें ब्रह्म मुहूर्त से पूर्व प्रातः 1 बजे से 2 बजे के मध्य बेला क्षेत्र में अखाड़ा मार्ग पर भारी भीड़ का दबाव बना और इस भीड़ के दबाव के कारण दूसरी ओर के बैरिकेड्स टूट गए और भीड़ के लोग बैरिकेड्स बांधकर दूसरी तरफ ब्रह्म मुहूर्त के स्नान का इंतजार कर रहे श्रद्धालुओं को कुचलना शुरू कर दिया. यद्यपि प्रशासन ने तत्काल राहत और बचाव कार्य करते हुए ग्रीन कॉरिडोर बनाया और एम्बुलेंस के माध्यम से लगभग 90 घायलों को अस्पताल तक पहुंचाया, परंतु इसमें से दुर्भाग्यपूर्ण तरीके से 30 श्रद्धालुओं की दुखद मृत्यु हो गई है. 30 इनमें से 25 की पहचान हो चुकी है और शेष की शिनाख्त की जानी बाकी है. कुछ लोग बाहर के प्रदेशों के भी इनमें से हैं, जैसे कर्नाटक के 4 लोग हैं, असम से 1 है, गुजरात से 1 है. कुछ घायलों को परिवार के सदस्यों को लेकर चले गए हैं तथा 36 घायलों का इलाज स्थानीय मेडिकल कॉलेज में चल रहा है. श्रद्धालुओं की सुविधा के लिए मेला प्रशासन द्वारा हेल्पलाइन नंबर 1920 जारी किया गया है, जिस पर यदि कोई व्यक्ति गायब है तो उसके संबंध में जानकारी प्राप्त की जा सकती है. इस समय स्थिति सामान्य है. माननीय मुख्यमंत्री जी द्वारा सभी पूज्य महामंडलेश्वरों, संतों एवं अखाड़ों से वार्ता कर आग्रह किया गया है और सभी इस अमृत स्नान के भागीदार बने. सभी पूज्य शंकराचार्य, पूज्य आचार्य महामंडलेश्वर एवं अखाड़ों के द्वारा श्रद्धालुओं की सुविधा का ध्यान रखते हुए कुछ विलंब से अमृत स्नान आज किया गया, जो कि आज सकुशल संपन्न कराया गया. मृतक के परिजनों के प्रति हम प्रदेश सरकार की तरफ से, जिन्होंने इस हादसे में अपने परिवार के सदस्यों को खोया है, वहां पर मेला प्राधिकरण के पास वो पूरी सूची है, उन लोगों ने उसको वहां पे जारी भी किया है. मैं उन सब के प्रति अपनी संवेदना भी व्यक्त करता हूं और परिवारजनों को हम प्रदेश सरकार की तरफ से 25-25 लाख रुपए की आर्थिक सहायता की घोषणा भी कर रहे हैं और न्यायिक आयोग इस पूरे मामले को देख करके एक समय सीमा के अंदर राज्य सरकार को अपनी रिपोर्ट देगा और इसमें आने वाले समय में या आने वाले स्नान के लिए भी हम और कैसे व्यवस्था को और सुदृढ़ किया जा सकता है, इसके बारे में भी कल मुख्य सचिव और डीजीपी स्वयं एक बार प्रयागराज जाकर के उन सभी मुद्दों को देखेंगे. आवश्यकता पड़ती है तो फिर इसमें, यद्यपि आज प्रदेश सरकार के तमाम वरिष्ठ अधिकारियों को हम लोगों ने अलग अलग स्थानों पर वहाँ लगाया गया था और वे सभी पूरी तत्परता के साथ, प्रमुख सचिव नगर विकास वहीं थे, पीडब्ल्यूडी के प्रमुख सचिव भी वहीं पे थे, पावर कारपोरेशन के चेयरमैन भी वहीं पे मौजूद थे, जिन एक एक मुद्दों पर वहाँ पर वे लोग लगातार निगाह रखे हुए थे. लेकिन दुर्भाग्यपूर्ण घटना और ये मर्माहत करने वाली घटना है. मैं सभी उन पुण्य आत्माओं के प्रति अपनी विनम्र श्रद्धांजलि अर्पित करता हूँ. તો હવે મૌની અમાવસ્યાના મહત્વની થોડી વાત કરી લઈએ તો હિન્દુ ધર્મમાં મૌની અમાવસ્યાના તહેવારને પવિત્રતા, તપસ્યા અને આત્મશુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે ભક્તો મૌન પાડે છે અને ગંગા અને અન્ય પવિત્ર નદીઓમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવે છે.
મૌની અમાવસ્યા પર રચાયેલ દુર્લભ ત્રિવેણી યોગ આ દિવસે સ્નાન અને દાનનું મહત્વ વધારે છે. મૌની અમાવસ્યાનો શાબ્દિક અર્થ થાય છે મૌન અમાવસ્યા. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર આ દિવસે મૌન પાળવાથી અને પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને આત્મા શુદ્ધ થાય છે. માન્યતા છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી અનેક જન્મોના પાપ નષ્ટ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કદાચ આ જ કારણના કારણે અત્યારે મહાકુંભ પ્રયાગરાજમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. મૌની અમાવસ્યા પર મૌન રહેવું એ આત્મનિયંત્રણનું પ્રતીક માનવામાં આવે છે અને આ દિવસ ઋષિ મુનિઓની તપસ્યા અને સાધનાની સ્મૃતિને સમર્પિત છે. પૌરાણિક કથાઓ અનુસાર સૃષ્ટિની શરૂઆતમાં ઋષિ મનુએ મૌન વ્રત રાખ્યું હતું, તેથી તેને મૌની અમાવસ્યા કહેવામાં આવે છે. આવી પણ એક લોકમાન્યતા છે. મૌની અમાવસ્યાના દિવસે સૂર્યોદય પહેલા મૌન પાડીને સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ રહેલું છે. તો આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને મહાકુંભ જનારા લોકો અફવાઓથી દૂર રહે, અવર રાજકોટની એ જ અપીલ છે.